નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમે અગાઉ ઝડપાયેલા લાખોના ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી હતી। ઝડપાયેલા આરોપી ગાંજા વેચાણથી લઈને હત્યા સુધીના 20 ગુનાઓમાં ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું હતું। સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ઘણા સમયથી ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા માથાભારે ઇમરાન ઉર્ફ મુડી સાહબુદ્દીન ઇસમને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલો ઇમરાન ઉર્ફ મુડી સાહબુદ્દીન ઉસ્માનની શિલામાર વિસ્તારમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ગત 28 એપ્રિલના રોજે ઉનપાટિયા તિરુપતિ નગર વિસ્તારમાં હેલો મોબાઈલ દુકાન પાસેથી સહેલે મંસૂરીને પોલીસ 1,86,000થી વધુના ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો, જે ગાંજાનો જથ્થો ઇમરાન મુડીએ જ તેને આપ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોતે ધરપકડથી બચવા ભાગતો ફરતો રહ્યો હતો। પોલીસે ઝડપાયેલા ઇમરાન મુડીની પૂછપરછ કરતા ગાંજા વેચાણથી લઈને હત્યા સુધીના 20 જેટલા ગુનાઓમાં તે ઝડપાયો હોવાની પણ કબૂલાત કરી હતી। હાલ તો એસઓજીએ આરોપીની ઇમરાન મુડીની વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।